60 લોકોની દાલ બાટી બની રહી છે મારા વાલા, ખાવા આવો મિત્રો। તમે જોઈ શકો છો કે અત્યારે હાલ અમે મિક્સ દાળ બાફવા માટે મૂકી દીધી છે। આ દાળ બાટી અમે મારા મોસાળમાં બનાવી રહ્યા છીએ। આજે અમારી એક કે માસી કે મારી મમ્મી કે મારા મામી કોઈને પણ અમે દાળ બાટી બનાવવા દેવાના નથી। સ્વેચ્છાએ જો બાટી બનાવશે તો ઠીક છે, બાકી અમે ભાઈઓએ જ નક્કી કર્યું છે કે દાળ બાટી અમે બનાવીશું। કદાચ રસોઈઓ આવી શકે છે, રસોઈઓ આવે તો રસોઈઓ દાળ બાટી બનાવશે, પણ અત્યારે હાલ તો અમે દાળ બાટી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે। તમે જોઈ શકો છો મિત્રો, 60 લોકોની દાળ બાટી માટે મીઠું, તેલ અને અલગ અલગ પ્રકારના મસાલા નાખવામાં આવી ગયા છે। સરસ મજાની દાલ બાટી થોડીક જ વારમાં હમણાં તૈયાર થઈ જશે। દાળ ત્યાં બાફવાનું ચાલુ જ છે, એનો વઘાર પણ સરસ મજાનો થશે અને પછી બધા જ સામૂહિક પરિવાર અમે દાલ બાટી ખાઈશું। તમે જોઈ શકો છો કે લોટે 60 લોકોની દાલ બાટીવાળા લોટે થોડો શેપ લઈ લીધો છે। બે કેટલી તકલીફ પડે આપણા બહેનોના જૂના જમાનામાં, પહેલાં આવું બધું નહોતું। આ તો હવે બુફે હવે આવ્યું બધું, બુફે બધું અત્યારે આવ્યું, બાકી પહેલાં આ લોકો બનાવતા હતા, મારા માસીને બધા જાતે બનાવતા હતા, તો કેટલી તકલીફ પડતી હશે એ લોકોને। મિત્રો ફાઇનલી જોઈ શકો છો કે 60 લોકોની દાલ બાટી માટે લોટ તૈયાર છે। થોડીક જ 80 લોકો માટે, સોરી આંકડો ખોટો હતો। હવે થોડીક જ ક્ષણોમાં આના નાના શું કરવાના છે, નાના બાટીના દડા બનાવશે, તેને દળશે, એટલે એને બાફલા બાટી કહેવામાં આવે છે। ડાયરેક્ટ બાફી અને તળવાની અને પછી દાળ વઘારવામાં આવશે। મારા માસાને ઉપર જો, મારા માસાને સખત ભૂખ લાગી છે, એ ક્યાંના બૂમો પાડે છે। તો થોડીક જ વારમાં બાટી અને દાળ તમે જુઓ કેવી રીતે બને છે। આ તપેલામાં મારી દાળ બને કે જે પણ બને એ બધું ચોખ્ખાઈથી બને। આ મારો ઘરનો સૌથી નટખટ માણસ છે, તમે જોઈ શકો છો, એને અમે વાસણ ધોવા લગાડી દીધો છે। અમારો ભાઈ જ છે, પણ નટખટ માણસ છે એટલે એને વાસણ ધોવા, મોટું તપેલું ધોવા માટે એને આપ્યું છે। જો ભાઈ, મેઇન કામ તો મેં કર્યું કહેવાય, પણ આ મજૂરોની પણ જરૂર પડે, એટલે હવે બાટીના ગોળ ગુલ્લા કરવા માટે આવી ગયા છે મારા 3 પ્યારા માસી ભાઈ। સરસ મજાની દાલ બાટી બનાવવા માટે લસણની ચટણી મારી માસીઓ અને મારી મમ્મી બનાવી રહ્યા છે। તમે જોઈ શકો છો, અમે કોઈ પણ પ્રસંગ દુઃખમાં ઉજવીએ છીએ, પણ સાથે સાથે હળી મળીને ખાતા પણ હોઈએ છીએ। તમે જોઈ શકો છો, તો આજે બધાએ નક્કી કર્યું છે કે બધાએ જ અમારે ભેગા ભોજન લેવાનું છે। બધાએ જ જે પણ દુઃખ છે બધું ભૂલીને બધાએ ભેગા ભોજન લઈને છૂટા પડવાનું છે। મારા મમ્મી અને મારા માસીઓ રોકાશે। જોઈ શકો છો, મારા મામા દાલ બાટી બાફવા માટે પાણી તપેલામાં નાખી રહ્યા છે। થોડીક જ વારમાં આ બાટી બાફવા માટે જઈ રહી છે અને પછી તળાશે, તેથી આને બાફલા બાટી કહેવાય છે। મિત્રો જોઈ શકો છો કે હવે દાલ બાટી બાફવા માટે મૂકવા જઈ રહ્યા છીએ અમે, અમારા ભાઈઓ। આ બધી બાટી બફાશે અને પછી આને તળવામાં આવશે। સરસ મજાની દાલ બાટી માટેની જે દાળ છે તે દાળ વઘારવાની તૈયારી થઈ રહી છે। મિત્રો તમે જોઈ શકો છો, ટામેટા, સરસ મજાનું લીલું મરચું, આદુ, લસણ, ભાઈ બધો જ મસાલો બળી ના જાય તે માટે ગરમ પાણીમાં થોડો મિક્સ કરીને દરેક જાતનો મસાલો આની અંદર બનાવી રહ્યા છે। સરસ મજાની બાફેલી દાળ તમે જોઈ શકો છો મિત્રો, હવે વઘારમાં નાખી દીધી છે। જોઈ શકો છો મિત્રો કે હવે બાટી બફાઈ ગઈ, ત્યાંના અમે 4 પીસ કરીએ છીએ। આ બાટી તમે જોઈ શકો છો થોડીક ઓછી મસાલેદાર છે, અને આ બાટી તમે જોઈ શકો છો મસાલેદાર છે। તો બંને બાટીને થોડીક જ વારમાં તળવાનું શરૂ કરીશું, એટલે બાફલા બાટી રેડી। બાટી તળવાની તૈયારી તમે જોઈ શકો છો મિત્રો। સરસ મજાની બાટી તમે જોઈ શકો છો તળવા માટે મૂકી દેવામાં આવી છે। બાટી તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો, ગોલ્ડન બ્રાઉન કલરની બાટી રેડી એકદમ।
મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલ કામ, સરસ મજાની ડુંગળી અને સાથે સાથે લીંબુ. આ બે વગર દાલ બાટી ખાવાની મજા સહેજ પણ ના આવે. આ મારા બંને ભાઈઓ તમે જોઈ શકો છો ખૂબ મહેનત કરી રહ્યા છે. આ બાજુ જો ભાઈ, અને અમારા બીજા બ્લોગર ભાઈ તમે સામે જોઈ શકો છો. એમનો ફોન થોડો મારા કરતાં મંદો છે, સસ્તો લીધો છે મારા કરતાં ફોન. iPhone 17 જ છે. અમારા મામી, અમારા બીજા ભાઈ ભાભી, આ મારો ભાઈ, બીજો બ્રધર છે તમે જોઈ શકો છો. 20 લીટર છાશ લાવ્યો છે ભાઈ. 20 લીટર છાશની મજા તમે જોઈ શકો છો. આજે અમે ભાઈઓએ નક્કી કર્યું છે કે અમારા માસી, મમ્મી, મામી બધાને બેસાડીને પછી જ અમે છેલ્લે જમીશું અમે બધા ભાઈઓ લાસ્ટમાં. સરસ મજાની દાલ બાટી અમારી તૈયાર છે. અમે સૌથી પહેલાં અમે ભાઈઓએ નક્કી કર્યું હતું એમ અમારા માસી, મામી, દરેક વ્યક્તિ, નાના છોકરાઓ એમને પણ અમે બેસાડી દીધા છે. જોઈ શકો છો દરેકને દાલ બાટી ખાવા માટે પહેલાં અમારા ઘરના બધા જ લેડીઝને મેં દાલ બાટી ખાવા માટે બેસાડ્યા છે. જોઈ શકો છો તમે. મારા મામા બાટી આપી રહ્યા છે તમે જોઈ શકો છો. દાલ બાટી સરસ મજાની તમે જોઈ શકો છો. આ મારી મમ્મી, આ મધર મારી. ચલો, માસી નીચે નથી બેસી શકતા એટલે એમને ઉપર પીરસવામાં આવી છે. વડીલો પણ અમે જમવા માટે બેસાડી દીધા છે. બાટીનો ચૂરો બનાવશે અને પછી અમે દાળ આપીશું એટલે ખાશે. ફક્ત આ ડીશમાં હવે દાળ જ નાખવાની રહી છે મિત્રો જોઈ શકો છો. ભા માસી તમે જોઈ શકો છો ખૂબ જ દેશી પદ્ધતિથી. અને આ મારી મમ્મી તમે જો ચમચીથી, પણ 5 આંગળીથી ખાવાની જે મજા છે ને એ ચમચીથી તો ક્યાં આવે. દાલ બાટી કેવી બની છે? કેવી બની છે? જોરદાર, 1 નંબર. ઓકે. અમારા માસા, અમારા વડીલ દાદાઓ તમે જોઈ શકો છો. અમારા માસા, મારા રામજી દાદા બધાને જ સરસ મજાની દાલ બાટી. સારી છે? સરસ છે ને? સરસ બની છે ને? ઓકે. માણસે અમારી રાહ પણ જોઈ નથી. આ મારો ભાઈ છે તમે જોઈ શકો છો. એની સાથે અમારો બીજો ભાઈ છે, પણ કંઈ વાંધો નહીં, ખાઈ લીધું તો ખાઈ લીધું. જોઈ શકો છો. કેવી બની છે? સારી છે ને? ઓકે. ચલો ફાઇનલી મિત્રો અમે બધા જ ભાણિયાઓ મારા ભાઈઓ સાથે અમે જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો મારા બધા જ, ઓય આ બાજુ ઓય, મારા બધા જ ભાઈઓ, મારા મામા બધા જ અહીંયા જમવા માટે બેસી ગયા છે. સૌથી છેલ્લા બધાને જમાડીને અમે જમી રહ્યા છીએ. તો મિત્રો મારો વિડીયો જોતા રહેજો. અને મારો બ્રધર, એની પણ એક યુટ્યુબ ચેનલ છે નિખિલ પ્રિયદર્શી બ્લોગ. તો એની ચેનલને પણ લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આપણા વિડીયો પણ શેર કરજો. ટાટા, બાય બાય. મારા નાના, મારા દાદા જે પણ અમે કહીએ અમારા સામળ દાદા, એમની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી મારી દિલથી પ્રાર્થના છે.